ખલતા ગરબડી આશ્રમ શ્રી કાશેટા ફળિયા સુધીનો માર્ગ ખાડાઓથી ભરાયો, તાત્કાલિક મરામત માટે સ્થાનિકોની માંગ ઉઠી। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખલતા ગરબડી ગામથી કાશેટા ફળિયા સુધીનો માર્ગ હાલ અત્યંત નાજુક અને જોખમી બની ગયો છે। ચોમાસાની મોસમમાં સતત વરસતા વરસાદને કારણે માર્ગના અનેક વિસ્તારોમાં મસમોટા ખાડા પડી ગયા છે। મેટલ છૂટી પડતા અને રસ્તાના ધોવાણ થવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ માર્ગ પર ખાસ કરી વરસાદી દિવસોમાં માર્ગ પર પાણી ભરાઈ જતા ખાડાઓ દેખાતા નથી, જેને કારણે બાઇક સ્લીપ, સાયકલ અને ચાર ચક્કિયા વાહનો સ્લીપ થઈ અને અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ગયા કેટલાક અઠવાડિયામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકના હોસ્પિટલમાં દાખલ કરવાના બનાવો પણ બન્યા છે। ગ્રામજનોનો આક્રોશ અને ચિંતા। ગ્રામજનોનું કહેવું છે કે આ માર્ગનો ઉપયોગ દરરોજ સેંકડો લોકો કરે છે, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, કામદારો અને ખેડૂતોનો સમાવેશ થાય છે। જોખમી હાલતને કારણે બાળકોને સ્કૂલે જવામાં અને દર્દીઓની હોસ્પિટલ પહોંચાડવામાં પણ વિલંબ થઈ રહ્યો છે। વાહન ચાલકોને રસ્તા પર ધીમી ગતિ રાખવી પડે છે, જેને કારણે મુસાફરીનો સમય પણ બમણો થઈ રહ્યો છે। તંત્રની તાત્કાલિક કાર્યવાહી માટે અપીલ। પ્રજાજનો તંત્ર તાત્કાલિક મરામત હાથ ધરવા અપીલ કરી રહ્યા છે। ગામના લોકોનું કહેવું છે કે જો મરામત કાર્ય તાત્કાલિક શરૂ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગંભીર અકસ્માતો વધી શકે છે અને જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। સ્થાનિક આગેવાનોના નિવેદન। ખલતા ગરબડી આશ્રમથી કાશેટા ફળિયા સુધીનો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે। ચોમાસામાં હાલત વધુ ખરાબ થઈ ગઈ છે। પ્રજાજનોમાં જીવનને જોખમમાં મૂકતા આ માર્ગનું મરામત કાર્ય તાત્કાલિક શરૂ થવું જોઈએ। ગ્રામજનો હવે આશા રાખી રહ્યા છે કે જિલ્લા તંત્ર, ગ્રામ પંચાયત અને સંબંધિત વિભાગો તાત્કાલિક પગલાં લઈ માર્ગને સુધારી સુરક્ષિત બનાવશે। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ।